આ તરફ કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમની પ્રથમવાર ગુજરાત મુલાકાત સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા બેઠક યોજાઈ। વર્ષ 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે ગુજરાત પ્રતિબદ્ધ છે। ટાઈમ બાઉન્ડ અને ક્વોલિટેટિવ પ્લાનિંગથી ગેમ્સ યોજાશે તેવું સીએમનું કહેવું છે। સીડબ્લ્યુજી પ્રેસિડેન્ટે મુખ્યમંત્રીને ગ્લાસગો ગેમ્સ જોવા પણ આમંત્રણ પાઠવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં રમતના સ્થળોનું નિરીક્ષણ થશે। પીએમ મોદીની વિઝનરી લીડરશિપના કોમનવેલ્થ સ્પોર્ટ્સની ટીમે વખાણ કર્યા હતા। ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પદાધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા હતા। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જણાવો કે આ બેઠકમાં કોણ કોણ સામેલ હતું, કેટલી મિનિટ સુધી આ બેઠક ચાલી અને કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ? બિલકુલ, કોમનવેલ્થ ગેમને લઈ અને અત્યાર સુધી જે ટીમ છે તે ગુજરાત આવી હતી, પરંતુ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ બાદ પહેલી વખતે ટીમ છે એ ગુજરાતની મુલાકાતે આવી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે તેમની એક ઔપચારિક મુલાકાત હતી, બે થઈ હતી કે જેની અંદર કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની જે તૈયારીઓ છે તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી। 2026 માં જે કોમનવેલ્થ ગેમ્સ શરૂ થવાની છે તેનો ઓફિશિયલ જે કહી શકાય કે નિમંત્રણ પાઠવવા માટે જે આખી સ્પોર્ટ્સ ટીમ હતી તે આવી હતી અને પ્રેસિડેન્ટ જે સ્પોર્ટ ટીમના પ્રેસિડેન્ટ હતા, સીઈઓ હતા, તે લોકોએ પણ મુલાકાત કરી હતી। ખાસ કરીને ગુજરાતની અંદર કોમનવેલ્થને લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવે કે પછી જે કહી શકાય કે માળખાકીય સુવિધાઓની વાત કરવામાં આવે, એ તમામ જે મુદ્દાઓ હતા તેની પર ચર્ચા કરવામાં આવી હતી। ગુજરાત માટે કહી શકાય કોમનવેલ્થ ગેમ એ ખૂબ જ મહત્વપૂર્ણ, કેમ કે કોમનવેલ્થ ગેમ બાદ ઓલિમ્પિક પણ અહીંયા ગુજરાતમાં થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ ત્યારે મુખ્યપ્રધાન સાથે મુખ્યપ્રધાન કાર્યાલયના જે અધિકારીઓ હતા તે મુલાકાત કરી હતી અને સત્તાવાર કોમનવેલ્થ માટેનું આમંત્રણ હતું તે પાઠવવામાં આવ્યું। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।